ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા કન્ટિન્યુ બના રહેતો આજમાં આપણે ઉતારવાના છે બે મસબા તો બે મસબા ઉતારવાના છે ને એની તમને ડિટેલ આપવાની છે અને ચારે મસબા અમારા શરૂ થઈ જશે ચારે મસબા અમે મારા છે કે બીજાના છે અમે કેટલા ભાઈઓ છે એ તમને બધી અપડેટ આજના આપવાની છે તો ગાઈસ કન્ટિન્યુ બના રહેતો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને સવારમાં જ આપણે બ્લોગ શરૂ કરી દીધો છે સાહેબે અને આપણે કપડાં ધોવાનું કામ શરૂ થયું અડધા ધોવાના કેટલા ધોઈ લેખા ગાઈસ તમે જોઈ શકતા છો રાવણ એકલા કપડા કા છોકરાને નવરાવ્યા મારે થોડા કપડાં ધોવાનું છે હજી પછી નાવાનું છે અને અહીં જો ભીમા દાદા આવ્યા કે ભીમા દાદા આવ્યા કે એટલે ભીમા દાદાને દેવાની કાકડીઓ તો આવ્યા ભીમા દાદા ઠેલી લેવા જલાતા ખુરશી તો દે ભીમા દાદાને લી ખુરશી અંદર તો હાલો ગાઈસ ખુરશી બહાર કાઢી આવું ને ઘડીક બેસી તો કાકડીની થેલી ભરાઈ છે અને આપણે છે ને ભગવાનની દયાથી વણ મારો ભાઈ કાકડી નેશનલની દુનિયાની પડી ગયો એટલે જેને ખાવી ને આવી જતો વણ હું બરે કંઈ કોઈને દેતો નહીં પણ વણ સેતી દઉં જેને ખાવી ને છૂટી હોય તો દાં સુધી દઉં નો ક્યારેક નહીં હોય પણ યાર તડકો દુનિયાનો થઈ ગયેલો ને વાદળા થઈ જાય ને મસબા ઉતારે છે ને ના હું તમને બતાવી એવી મસબાનું કેવી રીતનું કામ હોય તમને ક્યારેક તો યાર આ ચેનલમાં બતાવવું પડશે મારે કાંઈ એ ફકે દે એ બે ખાઈ દે એ રાવ દે એ તો હારી છે તો રાવ દે ને પણ આમ ઠાકે બોલો અમુક તો બગડી ગયું તડીકા પડવા મળે ને એટલે મારો બેટો ભીમા કાકાની વીઆઈ જાય બરાબર અને હું કેવલભાઈને રમડો પંખો શરૂ કર્યો છે તરીકો છે કે અને આજમાં કેવલ પાછું ખુશ થઈ જાય અને શરદી ઉધરે થોડું છે બહુ વાંધો નથી સારું છે આજમાં તે દાંત કાઢે પણ નથી દેખાડો તો મને પછી એમ થાય કે દેખાડો યાર છોકરા માટે તો બધું કરી તો છોકરાને ન બતાવી તો હાલે નહીં ને આ દુનિયામાં યાર છે તો આપણા માટે છોકરા અનુભવ છે અત્યારે બાકી તો બીજું શું હોય કહો એમ તો યાર તમે બધે મારો પરિવાર ખાસ છો જીગરના ટુકડાઓ મારા વાલા બાકી બે બહાટી ધબધબાટી બેઠો તડીકામાં તપી ગયા મહેમાન વીઆઈ ગયા કેવલને રંબાડીને ઠાક્યો ભાગ્યો છું દરિયામાં તમને અપડેટ આપવા અહીંયા મસબો પીડ્યો હોય એક મસબા અહીંયા પીડ્યો હવે તમને અહીંયા મસબા 8-7-8 મહિના જોવા નહીં મળે 8-9 મહિને કદાચ ન મળે હવે પછી પાછા દરિયામાં બહુ બાટીને ધબધબાટે હાલવાના છે પછી દરિયામાં મચ્છી પકડીને લાવીને વેસે ખાઈને કરે જલસા પછી કહેવાનો મતલબ હવે 7-8-9 મહિના અહીંયા જોવા નહીં મળે પછી પાછા કાઢશે તે દિવસે અહીંયા જોવા મળશે ઓ માય ગોડ એક મસબો આવે છે તમને બતાવું જો આવે કેમ થાય દરિયામાં જવો ગઈશ શાકા વ્યા દે આપણે તો બીક લાગે મને તો ભાઈ બહુ નેક્સ્ટ લેવલનો ફેર ચડે મોટે તો મસબા અમને થતો કહો મારે 4 મસબા પણ હું ન દઉં તમને અપડેટ આપી દે ને તમે કહો કે આમ કેમ કરે બતાવી મારા વાલા અને હું જાઉં છું મસબી આ કામ શરૂ છે એ બતાવી દઉં ફેમિલી હું પૂગી જાઉં મસબી આ મસબી તો દાળને બાળને આન તેન બધો સામાન ટોક ફૂલ જામ ઓલા મસબીથી બધો સામાન ચડી ગયો ઓલો મસબો હેલો એ મચ્છી મારવા જલો પણ એ તો તમને કોઈને દેખાડો ન હોય એમાં એક મસબો જે રેલ્યા પીડ્યો રેલ્યા ગોપનાથ મહાદેવ રેલ્યા એ આવવાનો છે પણ હવે કાલમાં આવશે તો કાલમાં 4 મસબો જોવા મળશે આ ચેનલમાં મળે કે મોટી ચેનલમાં મળે બાકી કંઈક ને કંઈક મળશે આવડા કામ શરૂ છે બધા મેમ્બરો કામ કરી રહ્યા છે જો હાલો ગાઈસ બોલો ગાઈસ આવું છે મારા વાળા દરિયામાં તો ચલો દરિયામાં ઘરે એવો ઘરે લે પછી નાયો પછી તમે અત્યારે જમવા બે જશો આમ જો યાર માસી અરે અમારે કેવલભાઈ વાત કરે આમ જો હોય મોઢા મેલે લાલ પડવા મળ્યું વાત કરે એટલી મજા આવી કે મોઢા મેલે લાલો બંબે બંબા બાપ અને વિડીયો કોલમાં વાત કરે કાયદેસર કે હો અરે કે સીધા વાત કરે કે કાયદેસર વાત કરે હો કરે ને વાત યાર એટલે આવા ઊન કરે આબુ એવું કે હું આબુ એમ કે આવશે જા હે બોલો તો ફેમિલી આપણે થઈ જશે હાનનો સાનો ટેમ તો સાહેબને છે ને મેં ચા આપી દીધી છે ને ચા પીવાય મીડા છે આજ તો પછી મેં બનાવી છે કાલે તો સાહેબે બનાવી દીધી ચા હા સાહેબ તારી કરતા હારી બનાવી હા એવું છે તો હરે તમે બનાવજો નહીં તો હરે તમે બનાવજો આ તારી કરતા હારી છે હા સા મારી કરતા હારી છે આ કોને બનાવ્યા મેં તો આ કાલ કરતા હારી છે એટલે કેમ કરે ભલે કાઈ બનાવવાનું કીધું મારી કરતા હારી છે હું અને અહીંયા જો આનંદમાં મખર લેવા ગયેલા હતા એ સાપી આવી જશે ફોન કર્યો હતી ને કેવલભાઈ જો અહીંયા રમે છે કેવલ
હું સને ફેમિલી હુજ્જલા તો મારા ઓલા બહુ ઊંઘ આવતી હતી. હુજ્જો ઘડી કોઈને જાગી જો જાગી બગન મોટો મોટો ધોઈને સાંડલો કરીને સાપીયો બેહી ગયો પરોઠી વળીને વિડિયો સરોજ બંધ હોય રામ જાણે હદે ખુશ થાય જો નથી. તો સાહેબ છે ને આજ લેટ નતી ને તો એ હુજ્જેલા હતા ને લેટ આવીને એટલે મેં હાથ કર્યો. એમની લેટ આવે લેટ નતી એવો હુજ્જો ગરમીમાં બાપ પેલી લીજો લેટ આવી જગડી દીધો. બોલો કેવી બાઈ કેમ પણ એવું કેવી બાઈ એમ ને તાર વાગ્યા કેટલા કેવી તો બાઈ ઓલી ભટકાણી એમ કીધું મેં. એ સારી ભટકાણી કેતા તમને એવી ભટકાવી દઈ તમને આવી ભટકાવી દઈ પછી એમ નહીં અરે ગોતો તો બીજી ગોતો બદલેલા હોય તો ગોટડે મોકલો. બદલી દઉં બદલાઈ નાખવાની આનંદ મતલબ મારો થાય નકામું થાય બધાને ખોટું લચ્ચે આપણે બાઈ બદલાને થતી નથી. બાઈ છે એક નંબર પણ વાટ લગાડી ગઈ એવી કારણ કે યાર ઘડી ખોવા નતું યાર તો યાર લેટ નતી હું તો લેટ આવી ગઈ. એમની ફેમિલી મારી વાત સાંભળી લો હાલો તમે બધાય. સાહેબ હોતા ને એવા વાગ્યા હાથ થાય એને એમ કીધું મને કે 4 વાગે ને તમારે હાથ કરતા તો 4 ની બદલે અત્યારે કેટલા વાગ્યા અત્યારે કેટલા વાગ્યા ઈ જો પેલા 5 ને 1 મિનિટ થઈ ગઈ. તો મેં તમને તોય મેં તમને 2 કલાક હોવા દીધા. હજી વિડિયો બનાવવાનો છે કેમ એમને 2 કલાક હોવા દીધા અને હજી વિડિયો બનાવવાનો છે તો એ સારું કહેવાય કે ન સારું કહેવાય? હે એનો સારું કહેવાય. ઈ બાપ કેદી બની રહે શું કે વિડિયો કેદી બની રહે ઈ વિચાર પેલા ઈ તો તિહાર તોય હું કાર ની હાથ કરતી આમ ભાઈ 4:30 ની હાથ કર્યો એટલે જાગી જવું તરત વડકા કરતી કૂતરાને ગળે હું કઈ કૂતરો નહીં તો મારો વાટલો ફાટશે. વિડિયો બંધ કરી કામ બંધ કરીને સાસરી પીલે દેખ ને કીધું મગજ જાય જય માતાજી બાય કે હબ ઉભા થઈ જાય એમ તિહાટુ એમ હાથ કર્યો તો ફટાફટ ઉભા થઈ વડકા નહીં કરવાનું તાર મને મારા ઘરે મારે વડકા સાંભળો ના આવી જિંદગી તો જાય એમ ને હું કીધું હું તમને હાટ લે 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 ખોટું ભલે હાવ ખોટું મેં કીધું અહીં ઊભા થઈ જાઓ હવે ઊભા થવા લો કેટલા વાગી ગયા ખબર છે 4:30 થઈ ગયા અને ઊભા થાવ ઓલી ચેનલનો વિડીયો બનાવવાનો છે પાછો જલ્દી બની રહી તો હાલો ફટાફટ ઊભા થઈ જાવ એમ કીધું. પછી મેં કહી દીધો પંખો બેન એટલે સાહેબ છે ને તરત ઊભા થઈ ગયા. સિરિયસ ગાઈસ મારા વાલા હકીકત વડકા જ કરતી એમાં કઈ ઘટે નહીં. હું કઈ મજાક ન કરતો. હંદાઈને બાઈ હોય છે હંદાઈની બાઈ વડકા ન કરતી હોય હંદાઈની બાઈઓ કરતી હોય એવું હોય. અમુકની બાઈઓ કરતી હોય અમુકની બાઈઓ ન કરતી મારતા વડકા કરે પીવે સા પીવે આખી રેબેકી કરીને ઠરી ગઈ. ઘણીએ બધું લપ કર્યું કે વાતો કર્યું કે ઠરી સા ઈ સા ગળી કે અલે ગરમ કે ઠરેલી સા ઈ સા બરાબર. તો ઈ સા પીવે છે ને અમે પછી હજી આખો વિડીયો બનાવવાનો છે યાર કેમ બનશે મને તો લાગતું નથી કે બને યકે રામ જાણે શું થાય મને તો કઈ ખબર પડે નહીં. એક રેબીકી પીજી ને બીજી રેબીકી પીવે. કુતરી છો કુતરી સાની કુતરી હા સર તાર મમ્મી છે ને બધું સાની કુતરી હે કાંઈ વાંધો નહીં યાર આમ ઠાકે બોલો. ચાલો તો વિડીયો બનાવી ફટાફટ. તો ગાઈસ મારા વાલા આપણે મેન મુદ્દાની વાત તમને કરી દઈએ. અમે 5 ભાઈઓ છીએ 5 ભાઈઓ અને મસબા કેટલા છે આપણે? મસબા છે 4 એમાં અમારે એક મસબો નથી મોટા 4 ભાઈ ને મસબા છે અમારાથી એક નાના છે એને મસબો છે પછી બીજા 3 ભાઈ કેવલ રોવે પેલા ભાઈ છે ને અમારે તો અમે 5 ભાઈઓ છીએ અને 4 મસબા છે. મારો મસબો નથી યાર તો હું મસબામાં ન જાવ. તમે ઘણા બધા કોમેન્ટ કરો. એક ભાઈ તો એવી કોમેન્ટ કરી તું વાત તો બહુ મોટી મોટી કરે મસબામાં કેમ જાતો નહીં ફાટે ફાટે તો ખરી જ ને મારા વાલા ફેર સડે તો ન ફાટે. બાકી મારે મસબો નથી એટલે ફાટો બટાની વાત અલગ છે. ફેર હંધાઈને સડે પણ 2 દી 3 દી ફેર સડે પછી ન સડે. પ્રશ્ન એ કહે છે કે મારે છે ને અહીંયા કાંઠે ઝાડનું બંધણનું ને એવું કામ કરવાનું હોય કે એટલે મસબામાં જવાનું હોય નહીં. પછી પહેલેથી સાહેબ જાતા નહીં એટલે એને જાતા એમ હા બાકી નામ જાતા હતી પહેલેથી જાતા પણ હવે ન જાતા એવું છે. બાકી તો કઈ હતું નહીં. અને તમને મેં કીધું જણાવી દો દિવસે તો દિવાળીને આગળ બોલાયા અંદર સીધા ને મારે તો બનાવવાનું હતું બની ગયું મેળ આવી જાય. બાકી તો હવે કઈ છે નહીં. નહીં મેં અપડેટ આપી મારે મસબો છે નહીં. મારથી નાનાને છે ને મારથી કંઈ મોટાને મસબા વગરનો યાર આટા મારો. તમે બધા સપોર્ટ કરો તો આપણે લેવી બોટે આઈસ સ્પીડ ભાગે ને એવી બોટ લેવી સમસમાટી જાવી જોઈએ કાંઈ કા પાકો ને પાકું કેવલભાઈ ગરમી થાય છે અને કવરાઈ ગયેલો એવું છે. કાંઈ વાંધો નહીં હાલો ગાઈસ. તો ફેમિલી જમી બમીને આપણે નેવરા થઈ ગયા વાળું પાણી કરી વિડીયો એડિટ કરવાનું કામ શરૂ કર્યો. ઇન્ટરવ્યુ બાકી હતી. અમે 5 ભાઈઓ છે 4 મસબા છે. મારે મસબો નથી. હું યાર ફાટલી નટ છું એટલે મસબામાં જતો નથી. પહેલાં જતો પણ હવે જતો નથી. કહેવાનો મતલબ એ કે બાકી મસબોમાં હું જતો નથી. મને સડે છે ફેર ભાઈ દુનિયાનો નેક્સ્ટ લેવલનો કેવલભાઈ જાગી જશે તો હાઈક કરજો લાઈક કરજો. ચેનલમાં નહીં હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે મળશું બીજા નવા યુનિક બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને યાર મારા આખા પરિવાર તરફથી તમારા આખા પરિવારને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. જય માતાજી બાય બાય.